નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પટેલ કિનરી। મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને અમદાવાદ સજ્જ કોમ્પ્લેટ જોવા મળ્યું છે। ત્યારે કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે। જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે। ત્યારે 1100 જેટલા પોલીસ કર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે। સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ બનાવાયા છે। આયોજકો દ્વારા શો માય પાર્કિંગ એપ હાયર કરાઈ છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ જવાઈ રહ્યો છે। કોલ્ડ પ્લે કોન્સર્ટનું ગ્રુપ ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યું હતું। ત્યારે નોંધનીય છે કે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને અમદાવાદમાં સુરક્ષા સજ્જ છે। આ સાથે કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે। 1100 જેટલા પોલીસ કર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે। આ સાથે સમાચાર સામે આવ્યા છે કે કોલ્ડ પ્લેની ટીમને આવકારવા રિવર ક્રુઝ પણ સજ્જ છે। એટલે કે કોલ્ડ પ્લે કોન્સર્ટની ટીમની સંભવિત મુલાકાતને લઈને આયોજકો તરફથી આ અંગે તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। નોંધનીય છે કે કોલ્ડ પ્લેની ટીમને અટલ બ્રિજ અને ફ્લાવર શો વિશે પણ જાણકારી અપાશે। આ સાથે ભારતીય ધાન્યોની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે। આ સાથે જૂના અને નવા અમદાવાદ વિશે કોલ્ડ પ્લેની ટીમને માહિતી અપાશે। પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે। એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રેસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં